ગઈકાલે રાત્રે બાયડ ટાઉનની અંદર ચેતન કિરાણા સ્ટોર આવેલું છે, જ્યાં આગળ બે ઇસમોએ રોડ ઉપર ઝપાઝપી બોલાચાલી કરી અને ટ્રાફિક જામ કરેલો. અને જે અનુસંધાને હકીકત એવી છે કે આ કામે જે આરોપી છે શૈલેષભાઈ સેનાભાઈ પરમાર, એ પોતાની રિક્ષા લઈ અને જતા હતા અને પોતે દારૂ પીધેલ હાલતમાં હતા. આ દરમિયાન એની રિક્ષાને પાછળથી એક ટેમ્પો ચાલકે અથડાવતા એને નંબર પ્લેટને ગોબો પડેલો. જે થયેલ નુકસાનના પૈસાની માગણી આ જે આરોપી છે એણે ટેમ્પો ચાલક પાસે ચાલુ કરેલી અને ટ્રાફિક જામ કરી દીધેલો. આ દરમિયાન જે આરોપી છે એનો મિત્ર અનિલ જસુભાઈ પરમાર પણ ત્યાં આવી ગયેલો. બંને વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા. ત્યારબાદ પોલીસને જાણ થતાં 112 ત્યાં પહોંચેલી. આરોપીઓએ ત્યાં જે ફરજ પરના પોલીસ કર્મચારી હતા તેની સાથે પણ બોલાચાલી કરી અને ફરજ પરના પોલીસ કર્મચારી જે હતા એને ધક્કો મારેલો. આ બનાવ અનુસંધાને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આ જે બંને આરોપી છે આ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ નીચે ગુના દાખલ કરી અને બંને વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે. અને આ ઉપરાંત ફરજ પરના જે પોલીસ કર્મચારી હતા એમની સાથે બોલાચાલી ઝપાઝપી કરી અને એમની ફરજમાં રૂકાવટ કરીને એમને ધક્કો મારેલો. જે અનુસંધાને સરકાર તરફે બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસની ફરજમાં રૂકાવટ અને પોલીસ ઉપર હુમલા કરવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. બંને જે આરોપી છે એ હાલ પોલીસ કસ્ટડીમાં છે.